નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીપીએસસી ડેસ્ટિનેશનની અંદર પરીક્ષાલક્ષી ખૂબ જ એવા મહત્ત્વના જે પ્રશ્નો છે પૂછાયેલા તેમજ પૂછાઈ શકે જીપીએસસી મેઇન્સની અંદર પણ તેમજ જીપીએસસી પ્રિલિમ્સની અંદર એવા આપણે સૂક્ષ્મજીવ વિજ્ઞાનનો સૌથી અગત્યનો એવો ટોપિક જે અત્યારે હાલની તારીખની અંદર એ રોગચાળાની અંદર ફેલાઈ રહ્યો છે એવી એક બીમારી છે જેનું નામ છે ડેન્ગ્યુ. તો આ ડેન્ગ્યુ વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલાં આ ડેન્ગ્યુ એ થાય છે શાનાથી, તો એ વિશે આપણે એક સૂક્ષ્મજીવ વિજ્ઞાનનો એક સૂક્ષ્મજીવ છે જેનું નામ છે વાયરસ. તો એ વાયરસની થોડી આપણે પૃષ્ઠભૂમિની ચર્ચા કરીએ, તે બાદ ડેન્ગ્યુ શું છે એની આપણે ચર્ચા કરીએ. તો આપણે શરૂઆત કરીએ વાયરસથી. આ વાયરસ અભ્યાસને વાયરોલોજી તરીકે ઓળખવામાં આવે છે. વાયરસ ઉપરથી વાયરોલોજી, જેમ કે જીવ વિજ્ઞાન તો બાયોલોજી, એમ વાયરસ હોય તો વાયરોલોજી. આ વાયરસની સૌ પ્રથમ શોધ રશિયન વનસ્પતિ શાસ્ત્રી દિમિત્રી ઇવાનોવ્સ્કી દ્વારા 1892ની અંદર કરવામાં આવી હતી. હવે પોતે હતા વનસ્પતિ શાસ્ત્રી, તો સ્વાભાવિક રીતે છે કે એમને કયા વાયરસ વિશે ખ્યાલ હશે કે વનસ્પતિજન્ય વાયરસ વિશે વધુ ખ્યાલ હશે. તેમને સૌ પ્રથમ તમાકુ ઉપરના જે પ્રયોગો કર્યા, કારણ કે એમને ખ્યાલ આવ્યો કે તમાકુના પાંદડાની અંદર આવા પીળા રંગના જે ટપકા જોવા મળતા હતા, તો એના આધારિત એમને સૌ પ્રથમ એક વાયરસ એ તમાકુમાંથી પકડી પાડ્યો. એ વાયરસનું નામ હતું ટોબેકો મોઝેઇક વાયરસ. આ ટોબેકો મોઝેઇક વાયરસ દ્વારા તમાકુની અંદર કે જે એક રોગ જોવા મળતો હતો એ રોગનું નામ આપેલું છે કિરમીર રોગ. તો એ જ રીતે આપણે વાત કરીએ વનસ્પતિજન્ય વાયરસની અંદર, તો ઓલરેડી જેમ કે અત્યારે હાલની તારીખમાં આ સિઝનની અંદર ટામેટા જે ખૂબ મોંઘા થઈ ગયા છે. ટામેટા તો એક વનસ્પતિ જ છે, ચલો એક શુભ છે પણ મૂળ તો વનસ્પતિ છે. તો ટામેટાની અંદર જોવા મળતો જે વાયરસ છે એ વાયરસનું નામ છે બુસિસ્ટન્ટ વાયરસ. તો મિત્રો, આ વાયરસનું નામ તો મેં તમને જણાવી દીધું, પણ આ ટામેટાનો જે રંગ લાલ છે એ લાલ રંગ કોના લીધે જોવા મળે છે તો અવશ્ય મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવો. તો ચલો, આપણે અહીંયા બે વાયરસ વિશે વાત કરી કે તમાકુના છોડમાં જોવા મળતો વાયરસ ટોબેકો મોઝેઇક વાયરસ અને ટામેટામાં જોવા મળતો બુસિસ્ટન્ટ વાયરસ. હવે આ વાયરસના જે જીનેટિક મટીરિયલ છે, જેમ કે જીનેટિક મટીરિયલ આપણને ખ્યાલ છે કે આપણો જે કોષ છે, હવે આપણા કોષની અંદર ઓલરેડી કોષનું કેન્દ્ર હોય, એ કેન્દ્ર હંમેશા સંચાલન કોષનું કોણ કરે તો કેન્દ્ર કરે. તો કેન્દ્રની અંદર આપણને ખ્યાલ છે કે આપણા કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય, અને રંગસૂત્રો શાના બનેલા હોય તો રંગસૂત્રો બનેલા હોય ડીએનએ પ્લસ પ્રોટીનના બનેલા હોય. તો આપણને ખ્યાલ છે કે આપણા મનુષ્યના જે જનીન તરીકે કોને ઓળખવામાં આવે છે ડીએનએને, જેની શોધ કરી હતી વોટસન અને ક્રિક. ડીએનએ મિનિંગ થાય ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, જે ખૂબ જ સ્થાયી અવસ્થા ધરાવે છે. આ ડીએનએની માહિતી કોષ કેન્દ્રમાંથી કોષની અંદર લઈ જવાનું કામ કરે છે આરએનએ, જેનું ફૂલ ફોર્મ થાય રિબોઝ ન્યુક્લિક એસિડ, જેની શોધ કરી હતી વોટસન અને આર્થર. તો મિત્રો, પૃથ્વી ઉપર રહેલી જેટલી પણ જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિની અંદર કોષ કેન્દ્રમાંથી માહિતી આરએનએ દ્વારા લઈ જવામાં આવે, પણ કોષ કેન્દ્રમાં માહિતીનો સંગ્રહ બધું ડીએનએની અંદર જોવા મળતો હોય. તો દરેક જીવસૃષ્ટિની અંદર ડીએનએ અને આરએનએ બંને પ્રેઝન્ટ જોવા મળે છે, પણ વાયરસ માત્ર એક એવી જીવસૃષ્ટિ છે કે જેનું જેનેટિક્સ મટીરિયલ કાં તો ડીએનએ હોય છે કાં તો આરએનએ જોવા મળતું હોય છે. હવે જે ડીએનએ વાયરસ છે, તો તમામ પ્રકારના ડીએનએ વાયરસ એ ફક્ત ને ફક્ત બેક્ટેરિયા પર જીવન ગુજારી શકતા હોય, એટલા જ માટે બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે ડીએનએ વાયરસને ઓળખવામાં આવે છે. વનસ્પતિ ઉપર લાગુ પડતા, જેમ કે આપણે ઓલરેડી બે વાયરસ ટોબેકો મોઝેઇક વાયરસ, બુસિસ્ટન્ટ વાયરસ, વનસ્પતિ ઉપર લાગુ પડતા તમામ વાયરસ ફક્ત ને ફક્ત આરએનએ જ વાયરસ હોય છે મિત્રો. પણ હવે આપણે પ્રાણી, તો પ્રાણીઓ પર ડીએનએ પેટન્ટ અને આરએનએ પેટન્ટ બંને પ્રકારના વાયરસ લાગુ પડે છે. તો પ્રાણીજન્ય વાયરસ ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ પણ હોઈ શકે. તો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો મને એક ડીએનએ વાયરસ કયો છે એ કોમેન્ટ કરો, અને આરએનએ વાયરસ કયો છે એ કોમેન્ટ કરો. એક આરએનએ વાયરસ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ આરએનએ વાયરસ ઓલરેડી હાલ આપણે ટોપિક વિશે ચર્ચા કરી, ડેન્ગ્યુ. વાયરસના જે વ્યાસ છે 20 નેનોમીટરથી 500 નેનોમીટર સુધીના વ્યાસ મળ્યા છે. અને વ્યાસ તો તમે જાણો છો કે જેમ કે આપણે વર્તુળ દોરીએ તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો વર્તુળના બે સરખા ભાગ કરતાં જે વચ્ચે રહેલા રેખાખંડને આપણે શું કહીએ છીએ તો એને આપણે ડાયામીટર વ્યાસ કહીએ છીએ.
તો બસ આવા પ્રકારના એના જે વાયરસના વ્યાસ છે એ 20 નેનોમીટરથી 500 નેનોમીટર સુધીના મળી આવે છે. વાયરસનું જે આવરણ છે કે મતલબ કે જે વાયરસને પ્રોટેક્ટ કરી રહ્યું છે. વાતાવરણની અંદર ભલે વાયરસ મૃત અવસ્થાની અંદર પ્રેઝન્ટ છે, પણ એ વાયરસને વાતાવરણની બાહ્ય ઇફેક્ટથી બચાવતું એક મજબૂત એવું જે વાયરસનું આવરણ છે એ આવરણનું નામ છે કેપ્સિડ. આ કેપ્સિડ આવરણના કારણે એ વાતાવરણની અંદર મૃત છે. વાયરસ એક જ પૃથ્વી ઉપર એવો જીવ છે કે જેને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. કેમ મિત્રો? તો ખાસ બાબત, વાયરસ વાતાવરણની અંદર પ્રેઝન્ટ છે, ઘણા બધા વાયરસ છે પણ ઇનએક્ટિવ છે. આપણા શરીરની અંદર પણ ઘણા એવા વાયરસ છે જે ઇનએક્ટિવ છે, પણ એનું જ્યારે મટીરિયલ શરીરમાંથી બનવાની શરૂઆત થાય છે, એનું પોષણ જ્યાંથી મળવાની શરૂઆત થાય છે અને એ વાયરસ ધીરે ધીરે એક્ટિવ થાય છે. આ પ્રશ્ન ડીવાયએસઓની મેન્સમાં પૂછાયેલો છે મિત્રો. ખાસ બાબત યાદ રાખજો કે વાયરસ બેક્ટેરિયા કરતાં વધુ ખતરનાક કેમ છે? 10 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો હતો. તો એની પાછળનું કારણ એક જ છે કે બેક્ટેરિયાનો શરીરની અંદર જે ગ્રોથ છે એ 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 રીતે જોવા મળે. પણ વાયરસનો શરીરની અંદર જે ગ્રોથ છે એ 1માંથી માંડીને 1000થી 1,00,000 સુધીનો હોય છે મિત્રો. અને એના જ કારણે વાયરસ, ઘણા બધા જે વાયરસ છે એ એક્યુટ છે. એક્યુટ મતલબ ત્વરિત છે, જેના લક્ષણ આપણે 14 દિવસની અંદર સંપૂર્ણ રીતે શરીર ઉપર જોવા મળે છે. એમાંનો એક વાયરસ આપણો ડેન્ગ્યુ. ચલો, તો હવે આપણે વાત કરીએ આ વાયરસ વિશેની આપણી પૃષ્ઠભૂમિની ચર્ચા કરી મિત્રો. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ચર્ચા કરીએ ડેન્ગ્યુની પૃષ્ઠભૂમિ. તો આ ડેન્ગ્યુ સૌ પ્રથમ જીન રાજવંશ, મતલબ ચાઇનાનો એક રાજવંશ છે કે 266-400 એડીમાં થઈ ચૂકેલો છે, કે જે 900ની સાલની અંદર કે જે ચીનીનો તબીબી જ્ઞાનકોશ લખાયેલો છે એની અંદર આ જીન રાજવંશનો ઉલ્લેખ જોવા મળે છે. તો એ રાજવંશમાં ડેન્ગ્યુનો જે ફેલાવો થયેલો છે, આ લોકોએ શું કીધું કે જે પાણીના ઝેર લઈને ઉડતા જંતુઓ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ડેન્ગ્યુનો ઉપદ્રવ હવે સૌથી વધુ મિત્રો એક આ બાબત છે, ખાસ બાબત કે આ ફેલાવો ડેન્ગ્યુ કઈ રીતે થયો છે? તો સ્વાભાવિક વસ્તુ છે, મુસાફર એક દેશમાંથી બીજા દેશની અંદર જે આવા આવ જાવ કરી રહ્યા છે અને એના જ કારણે કોરોના ઘણો બધો ફેલાઈ ચૂક્યો, એમ ડેન્ગ્યુ પણ ફેલાણો. તો અત્યારે હાલની તારીખમાં મચ્છરજન્ય રોગ પહેલા નંબરનો જો ફેલાતો હોય મુસાફરોના કારણે દેશમાંથી બીજા દેશની અંદર, તો પહેલો મેલેરિયા છે, સેકન્ડ નંબરનો જે ફીવર જોવા મળે છે એ ડેન્ગ્યુ છે મિત્રો. તો સ્વાભાવિક વસ્તુ છે કે આને આપણે શબ્દ અહીંયા કીધું પાણીના ઝેરના જંતુઓ. તો સ્વાભાવિક અને ખાસ બાબત છે કે ડેન્ગ્યુનો મચ્છર હંમેશા શુદ્ધ પાણીની અંદર પોતાના ઈંડા મૂકે છે, જેને લાર્વા કહીએ છીએ. જ્યારે મેલેરિયાનો મચ્છર છે ગંદા અને બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે. તો સ્વાભાવિક આ ચોમાસાની ઋતુની અંદર આપણે એટલી કાળજી રાખીશું કે ક્યાંય પણ જે પાણીના ભરેલા ખાડા ખાબોચિયા પક્ષીઓ માટે મૂકવાયેલા પાણી, ઘરમાં રહેલા ફૂલદાની તેમજ આપણા વોટર કુલરના જે પાણી છે ને આપણે નિયમિત રીતે સાફ સફાઈ કરીશું, ખાલી કરીશું, તો આવા રોગોથી આપણે ઝડપી મુક્તિ મેળવી શકીશું. ચાલો, તો આની પૃષ્ઠભૂમિની અંદર આપણે બીજી વાત કરીએ કે 1789થી 1940ના સમય સુધી આ વાયરસ મોસ્ટલી દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકાની અંદર ઓલરેડી રોગચાળો ફેલાવી ચૂકેલો છે. 1906માં એડિસ મચ્છર દ્વારા પ્રસરણની પુષ્ટિ કરવામાં આવી છે. એનો મતલબ છે ક્યારે ખબર પડી કે આ મચ્છર એડિસ મચ્છર છે? તો 1906ની અંદર, 1906ની અંદર આ જોવા મળ્યું કે એડિસ મચ્છર દ્વારા આ રોગનો ફેલાવો થઈ રહ્યો છે. આ રોગ કઈ રીતે ટ્રાન્સમિટેડ થઈ રહ્યો છે એની સૌ પ્રથમ પુષ્ટિ જો કોઈ વ્યક્તિ આપી હોય તો જ્હોન બર્ટન અને જોસેફ ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવી છે કે ડેન્ગ્યુનું ટ્રાન્સમિશન એક શરીરમાંથી બીજા શરીરમાં કઈ રીતે થઈ રહ્યું છે. તો એના માટેના ખાસ 2 વ્યક્તિના નામ યાદ રાખીશું, જ્હોન બર્ટન અને જોસેફ ફ્રેન્કલિન. ચલો, તો ડેન્ગ્યુ રોગનું ગંભીર સ્વરૂપ સૌ પ્રથમ કયા દેશમાં મળી આવેલું છે? તો 1953ની અંદર ફિલિપાઇન્સની અંદર મળી આવેલું છે. અને 2019 સુધીમાં 120 દેશોની અંદર ડેન્ગ્યુના ભરડાની અંદર આવી ચૂકેલા. ભારતનું એક પણ રાજ્ય બાકી નથી. સંપૂર્ણ ભારતની અંદર આ રોગ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જેમ કે કોરોનાની કોઈ વેક્સિન નથી, એમ ડેન્ગ્યુની પણ વેક્સિન નથી. એનો ઔપચારિક ટ્રીટમેન્ટ થઈ રહી છે પ્લેટલેટ્સ વધારવા માટે, વિટામિન કે તેમજ વિટામિન ડી તેમજ વિટામિન સી આધારિત.
એક અગત્યની બાબત એ છે કે વિટામિન કે બાબત જેવી બાબતોને આપણે જાણીએ છીએ કે પપૈયાના પાંદડા એક એનો અક્ષીર ઇલાજ છે. હવે મેન ચર્ચા કરીએ આપણે ડેન્ગ્યુ શું છે. તો ડેન્ગ્યુ વિશે આપણે વાત કરીએ. ડેન્ગ્યુને જેને બીજી ભાષામાં આપણે DHF તરીકે ઓળખીએ છીએ. DHFનો મિનિંગ થાય ડેન્ગ્યુ હેમરેજિક ફીવર, જેને આપણે ડેન્ગી ફીવર તરીકે ઓળખીએ છીએ. ડેન્ગ્યુ 4 પ્રકારના સબસ્ટેન્ટ જોવા મળે છે. આ ડેન્ગ્યુનો ફેલાવો કોણ કરે છે? તો હાલ આ શબ્દ આપણે આગળ આવી ચૂક્યો હતો, એડિસ ઇજિપ્તી મચ્છર. આ એડિસ ઇજિપ્તી મચ્છર એક બીમારીનો ફેલાવો નથી કરતા મિત્રો. આ એડિસ ઇજિપ્તી મચ્છર અન્ય 2 બીમારીનો ફેલાવો કરે છે. એક બીમારી જેનું નામ છે ચિકનગુનિયા અને બીજો એક વાયરસ છે ઝીકા વાયરસ. તો આવા વાયરસ આપણે નેક્સ્ટ આવા ટોપિકની અંદર ચર્ચાઓ કરીશું. અત્યારે આપણે ફક્ત ડેન્ગ્યુ વિશે બાબતની ચર્ચા કરીએ. તો ડેન્ગ્યુ માટે જવાબદાર વાયરસનું નામ છે અર્બો વાયરસ. અર્બો એ પ્રજાતિનો વાયરસ છે. એ પ્રજાતિની જે ફેમિલી છે એ ફેમિલી અને એમાંનો એ વાયરસનું નામ છે ફ્લાવી વાયરસ. તો સ્વાભાવિક વસ્તુ આના પરથી આપણે ઇઝી યાદ રાખીશું કે ઇજિપ્તી મચ્છર, ઇજિપ્ત દેશ કઈ કન્ટ્રી? આરબ કન્ટ્રીઓ, એટલા માટે વાયરસનું નામ છે અર્બો વાયરસ. આ ડેન્ગ્યુને યલો ફીવર તરીકે ઓળખવામાં આવે છે, તેમજ બ્રેક બોન ફીવર કહીશું. બ્રેક બોન એટલા માટે કે હાડકાના સાંધા અને હાડકાની અંદર આપણે પેઇન થાય છે, દુખાવો થાય છે, એટલા માટેને બ્રેક બોન ફીવર તરીકે ઓળખવામાં આવે છે. તો ડેન્ગ્યુને પકડવા માટે કઈ રીતે પકડીશું? તો એના જે ટેસ્ટ છે, તો પહેલો ટેસ્ટ થશે કે ડૉક્ટર પહેલો એને CBC કરાવશે. CBCનો મતલબ થાય કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, મતલબ આપણા શરીરમાં રહેલા RBC, WBC અને પ્લેટલેટ્સ ત્રણેય કાઉન્ટનું નિદાન કરીશું. પ્લેટલેટ્સ કાઉન્ટની જે રેન્જ હોય છે એ 1.5 લાખથી 4.5 લાખ પ્રતિ માઇક્રો લીટરની અંદર જોવા મળે છે. આ 1.5 લાખથીની જે રેન્જ ઘટવાની શરૂઆત થાય છે એટલે ડૉક્ટર એ પહેલું લક્ષણ એની અંદર જોશે કે આ વ્યક્તિને ડેન્ગ્યુ જેવી બીમારી હોઈ શકે. એના માટે ડૉક્ટર એને 2 ટેસ્ટ કરાવવાનું કહેશે, NS1 IgM, બંને સાથે ટેસ્ટ થાય. NS1નો મતલબ થાય નોન સ્ટ્રક્ચર 1, કે જેને એન્ટીજન. હવે એન્ટીજન એટલે શું? કે બહારથી આપણા શરીરની અંદર એન્ટર થાય છે એને આપણે એન્ટીજન કહીશું. એની સામે આપણા શરીરમાં લડવા માટે આપણા શરીરમાંથી જે બને છે એને એન્ટીબોડી કહીશું. તો ટેમ્પરરી એન્ટીબોડી છે ઇમ્યુનોગ્લોબિન M. આ બંનેની અંદર પોઝિટિવિટી બતાવે છે. ડેફિનેટલી વ્યક્તિની અંદર ડેન્ગ્યુ મતલબ અર્બો વાયરસ પ્રેઝન્ટ છે. અન્ય ટેસ્ટ, આ GPSCની અંદર પૂછાયેલો પ્રશ્ન ખાસ મિત્રો યાદ રાખજો. અન્ય ટેસ્ટ એલિઝા તેમજ RT-PCR થઈ શકે છે. તો ઘણા લોકોને એવું લાગતું હોય કે એલિઝા કેમ? તો એલિઝાનો ફૂલ ફોર્મ તો સાંભળો તો ખ્યાલ આવી જાય, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસિડ. એન્ઝાઇમ મતલબ ઉત્સેચકો, લિંક ઇમ્યુનો આપણી રોગ પ્રતિકારક શક્તિ સાથેના જે લિંક કરવાના સોર્બન્ટ છે. તો એના આધારિત પણ ખ્યાલ આવે છે કે વ્યક્તિની અંદર ડેન્ગ્યુના વાયરસ પ્રેઝન્ટ છે. RT-PCR કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન માટે થઈ શકે છે. તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો RT-PCRનું ફૂલ ફોર્મ શું થાય છે. તો ટેસ્ટ વિશે તમને આઈ થિંક આઈડિયા આવી ગયો છે. તો ખાસ યાદ રાખજો, ડેન્ગ્યુ માટે NS1 IgM, એલિઝા તેમજ RT-PCR ટેસ્ટ થાય છે. શબ્દ છે ડેન્ગ્યુ. આ ડેન્ગ્યુ શબ્દ એક સ્પેનિશ વર્ડ છે અને એ સ્પેનિશ વર્ડ કિડિંગા પાપો શબ્દ ઉપરથી આ ડેન્ગ્યુ એ અપભ્રંશ થઈને એક બનેલો શબ્દ છે. શરીરમાં રહેલા ત્રાકણની માત્રામાં ઘટાડો કરે છે, એટલે આપણે વાત કર્યું. હવે કેમ કરે છે? તો એનું રીઝન, હવે જ્યારે આપણને મચ્છર બાઇટ કરે, હંમેશા ડેન્ગ્યુનો મચ્છર દિવસે જ કરડે, ફિક્સ. જનરલી છે આપણા હાથ ઉપર વધારે પડતો કરડે છે. તો ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડે, શુદ્ધ જગ્યાઓથી પણ કરડી શકે છે. તો એમાં આપણા પ્લેટલેટ્સ કાઉન્ટ કેમ ઘટે? તો એની પાછળનું કારણ છે કે આ વાયરસ આપણા બોન મેરો મતલબ આપણી અસ્થિ મજ્જાની અંદરથી જ્યાંથી આપણા ત્રાકણો ઉત્પન્ન થાય છે, જેને મેગા કેરિયોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે, અને એ મેગા કેરિયોસાઇટમાંથી પોતાને ગ્રોથ થવાનું એની પ્રોટીન મળી રહે છે. અને એટલા જ માટે અલગ અલગ બીમારીઓ અલગ અલગ અંગો ઉપર લાગુ પડે. જેમ કે આપણને ખ્યાલ છે શ્વસન તંત્ર, ફ્લૂવાળી બીમારીઓ શ્વસન તંત્ર ઉપર લાગુ પડતી, કમળો યકૃત ઉપર લાગુ પડે છે. એ જ રીતના મેલેરિયા બીમારી હતી એ પણ યકૃત ઉપર લાગુ પડે છે. પણ ડેન્ગ્યુ બીમારી એ ત્રાકણોમાંથી પોતાનું પ્રોટીન મેળવે છે, પોષણ મેળવે છે પોતાની લાઈફ સાયકલ માટે થઈને, એટલા માટે ત્રાકણો પર લાગુ પડે છે. અને ત્રાકણોની રેન્જ ત્યાંથી વધવા દેતી નથી, અને એના લીધે આ ડેન્ગ્યુના લીધે ત્રાકણોની માત્રા ઘટેલી જોવા મળે છે. તો વિશ્વ ડેન્ગ્યુ દિવસ 15 જૂનના રોજ ઉજવવામાં આવે છે. તો 2023ની જે થીમ છે એશિયન્સ કમિટમેન્ટ ટુ ફાઇટ અગેન્સ્ટ ડેન્ગ્યુ.
કારણ કે એશિયાના મોસ્ટલી જે દેશો છે એની અંદર સૌથી વધુ એક બીમારી છે કે જેનો આજ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. તો મિત્રો, વિશ્વ ડેન્ગ્યુ દિવસ 15 જૂનના રોજ ઉજવવામાં આવે છે. તો મને કહો, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવે? રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કોમેન્ટ કરો. હવે બીજી અહીંયા એક લાસ્ટ બાબતની જે ઇમ્પોર્ટન્ટ માહિતી લખેલી છે કે માનવીથી માનવીમાં, મતલબ હ્યુમન ટુ હ્યુમન જે રોગોનો ફેલાવો થાય છે એને એન્થ્રોપોનોસિસ તરીકે ઓળખવામાં આવે. મતલબ હ્યુમન ટુ હ્યુમન, કોઈ પણ વેક્ટર, હવા, પાણી, ખોરાક કે મચ્છર, કોઈ પણ વેક્ટર દ્વારા માનવમાંથી માનવની અંદર જો બીમારી ટ્રાન્સમિટેડ થાય છે તો એને એન્થ્રોપોનોસિસ તરીકે ઓળખવામાં આવે. પણ જો પ્રાણીઓ દ્વારા, તો પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં જે રોગોનો ફેલાવો થાય, મતલબ જેમ કે અત્યારે એક બીમારી ઓલરેડી આપણે જાણીએ છીએ, પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં આવેલી કોરોના. તો કોરોના પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં આવેલી બીમારી છે. તો પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં આવેલા રોગોને ઝૂનોટિક ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ માનવી દ્વારા માનવીમાં આવતા જે રોગો છે એન્થ્રોપોનોસિસ, એનો મને એક રોગ કોમેન્ટની અંદર જણાવો. તેમજ પ્રાણીઓ દ્વારા માનવમાં આવતા રોગ, એ રોગ ઝૂનોટિક ડિસીઝનો એક રોગ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો મિત્રો. તો આ આઈ હોપ ડેન્ગ્યુ વિશે તમને પૂરતી માત્રામાં સમજણ પડી ચૂકી છે મિત્રો. તો આવા જ અવનવા વાયરસ વિશે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી રજા લઈએ છીએ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.